હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. ખજૂર આંબલીની ચટણી. તો આની અનેક રેસિપી તમે ટ્રાય કરી હશે, પરંતુ મારી મેથડથી એકવાર આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. પરફેક્ટ કન્સિસ્ટન્સીની સાથે એકદમ ચટાકેદાર રેસિપી, જેને તમે 3 થી 4 મહિના સુધી આરામથી સ્ટોર કરી શકશો. તો આના માટે ઘરમાં રહેલ કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લઈએ. તેના મુજબ અહીંયા પર આપણે જે આંબલી આવે છે તેના ઠળિયા કાઢી 1 વાટકી જેટલી એ લીધી છે, અડધી વાટકી જેટલો ગોળ અને અડધી વાટકી જેટલો ખજૂર. તો એકદમ પરફેક્ટ માપ છે. હવે ગરમ પાણીની અંદર આપણે આ આંબલીને એડ કરીશું અને એકદમ સારી રીતે આની અંદર બોઇલ આપણે લઈ આવીશું. તો અહીંયા પર તમે જુઓ તો તેની સાથે સાથે જ મેં ખજૂર પણ એડ કરી દીધો છે, જેથી કરી ખજૂર અને આંબલી બંને પોચા થઈ જાય. હવે ગેસની ફ્લેમ ઉપર 5 મિનિટ સુધી આપણે આને એકદમ સારી રીતે કૂક કરી લઈએ. ત્યારબાદ 10 થી 15 મિનિટ સુધી ગેસની ફ્લેમ બંધ કરીએ અને ઢાંકીને રહેવા દઈશું. થોડું એવું મિક્સરને આપણે ઠંડુ થવા દઈશું. તો આજની આ રેસિપીમાં આપણે મિક્સરનો કે પછી બ્લેન્ડરનો ઉપયોગ કરતા નથી. જૂની મેથડથી જ આ રેસિપી બનાવીએ છીએ. જો તમારી પાસે મિક્સર અવેલેબલ ના હોય તો પણ આરામથી આ રેસિપી તમે બનાવી શકશો. તો હવે એક બીજી તપેલીની અંદર આપણે ખજૂર અને આંબલીના પાણીને અલગ કરી લઈશું. તો આ રીતની મોટી ગરણી આવે છે તેનો આપણે ઉપયોગ કરીશું. જાડી આવે છે. જો તમારી પાસે આ ના હોય તો લોટ ચારવાનો જે ચારણો હોય છે તેનો પણ ઉપયોગ કરી શકો છો. જે ઝીણા કાણાવાળો આવે છે તેનો ઉપયોગ કરવાનો, જેથી કરી પલ્પ એકદમ સારી રીતે નીકળી જાય. અત્યારે ખજૂર આંબલી થોડા એવા ગરમ છે એટલે હું ચમચાની મદદથી કરું છું. જ્યારે થોડા ઠંડા થઈ જાય એટલે હાથની મદદથી આપણે આને એકદમ સારી રીતે પીસી લઈશું. તો હવે એક બીજી તપેલીની અંદર આપણે તેલ એડ કરીશું. તેલની અંદર આનો વઘાર આપણે કરીશું ચટણીનો, જેથી કરી આની શેલ્ફ લાઈફ થોડી એવી વધી જાય. તો તેલ ગરમ થયા બાદ ડાયરેક્ટ આપણે જે ખજૂર અને આંબલીવાળું પાણી છે તેને આપણે આની અંદર એડ કરીશું. આની અંદર પલ્પને પણ મેં એડ કરી દીધેલો છે અને હવે આપણે આને ગેસની ફ્લેમ ઉપર એકદમ સારી રીતે ચડવા દઈશું. અહીંયા પર તમે જોશો તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું. તેની સાથે ચટાકેદાર સ્વાદ બનાવવા માટે થોડો એવો શેકેલા ધાણા અને જીરાનો પાવડર અને સરસ કલર અને ટેસ્ટની માટે 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું અને થોડા એવા આપણે વરિયાળીના દાણા એડ કરીશું. તેની સાથે થોડા એવા જીરાના પણ દાણા એડ કરીશું. તો વરિયાળીનો જે ટેસ્ટ છે તે ખજૂર આંબલીની ચટણીમાં ખૂબ જ સારો એવો લાગે છે. હવે આપણે આની અંદર સૂંઠનો પાવડર એડ કરીશું. તેનાથી પણ ખૂબ જ સરસ એવો ફ્લેવર આવશે. તેની સાથે અહીંયા પર થોડો એવો સંચળનો પાવડર, જો તમારી પાસે ના હોય તો સ્કીપ કરી શકો છો, પરંતુ એડ કરવાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે. હવે આપણે બધું એકદમ સારી રીતે મિક્સ કરી આપણે ગેસની ઉપર આને ચડવા માટે રાખી દઈશું. અગાઉ જે આપણે ગોળ રાખ્યો હતો, હવે આ ગોળને આપણે આની અંદર એડ કરી દઈશું, જેથી કરી એક સરસ એવી ચાસણી જેવી કન્સિસ્ટન્સી થઈ જાય. અત્યારે તમે જુઓ તો આની ક્વોન્ટિટી ઘણી વધારે છે અને થિકનેસ પણ ખૂબ જ ઓછી છે. તો જ્યારે આપણી ચટણીની જે ક્વોન્ટિટી છે એકદમ હાફ થઈ જાય, એટલે કે આ વિડીયોની અંદર તમે જુઓ તો આપણે જ્યારે ચટણી ગેસ ઉપર ચડાવી હતી ત્યારે અડધી તપેલીથી થોડી ઓછી હતી અને હવે ઘણું એવું પાણી આનું બળી ગયું છે અને એકદમ થીક થઈ ગઈ છે. વચ્ચે આની અંદર મેં કાજુના ટુકડા નાખેલા છે, જેથી કરી ચટણીની અંદર એક સરસ એવો ક્રન્ચી અને નટ્ટી એવો ફ્લેવર આવે. તો બસ જ્યાં સુધી આટલી થિકનેસ થઈ જાય ત્યાં સુધી આપણે આને એકદમ સારી રીતે કૂક કરી લઈશું. તમે જુઓ તો અડધાથી વધારે જેટલી આપણી ચટણી છે તે ઓછી થઈ ગઈ છે અને સરસ રીતે એકદમ કૂક થઈ ગઈ છે. આપણે ટેસ્ટ કરી લેવાનું. જો તમને ગળપણ વધારે જોવે તો ખાંડ કે ગોળ એડ કરી શકાય. આ સ્ટેજ ઉપર આપણે આને ઠંડી થવા માટે રાખીએ. ત્યારે આની કન્સિસ્ટન્સી થોડી એવી આપણે પાતળી જ રાખવાની છે. ઠંડા થયા બાદ આપણી ચટણી એકદમ ઘટ્ટ થઈ જશે. એટલે અહીંયા પર તમે જુઓ તો 10 થી 15 મિનિટના રેસ્ટ પછી આપણી ચટણી બનીને એકદમ તૈયાર છે. અહીંયા પર હું આંગળીથી તમને ટેસ્ટ કરી બતાવું તો બંને જે સાઈડ છે તે ભેગી નહીં થાય અને સરસ એવી રિબિન જેવી કન્સિસ્ટન્સી પડે એ રીતની આપણી આ ચટણી બનીને રેડી છે. એરટાઇટ કન્ટેનરની અંદર ભરીશું અને ફ્રીજની અંદર 3 થી 4 મહિના સુધી તો ચટણીને કંઈ જ નહીં થાય. તો હવે કોઈ પણ ચાટ, ભેળ, ઘૂઘરા
ભેળ, દાબેલી કે ગમે તેની સાથે ખાઈ શકાય તેવી સરસ મજાની ચટાકેદાર ખાટી મીઠી ખજૂર આંબલીની આ ચટણીની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો.